પ્રથમ પરીક્ષા એના માટેનો ગણિત એટલે કે ધોરણ 9ની અંદર જે ગણિતની અંદર જે પહેલી પરીક્ષાનું પેપર લેવાનું છે એને 5 પેપરના વિભાગ એના સોલ્યુશન મૂકેલા છે. આ પ્રશ્નપત્ર 6 છે. આ પૂરું થાય પછી આપણે વિભાગ બી, સી અને ડીના પ્રશ્નોના જવાબો પણ મૂકીશું, એટલે કે દાખલા પણ આપણે મૂકીશું. વિભાગ એથી શરૂઆત કરીએ. પહેલાં 15 પ્રશ્નો પૂછાય અને 15માં આપણને 4 પહેલાં MCQ પૂછાય અને પછી ખાલી જગ્યા અને વિકલ્પોને ખરા ખોટાને બધું પૂછાય છે. જોઈએ x² + mx - 28. આ જે છે એના પરથી આપણને ખબર પડશે. એટલે x - 7 અને પછી x + 4 એટલે પહેલાં x નો ગુણાકાર એટલે x², પછી x નો ગુણાકાર 4 સાથે એટલે 4x, પછી 7 નો ગુણાકાર x સાથે એટલે 7x અને પછી 7 × 4 = 28. ચલો આટલું થઈ ગયું. હવે x² - 3x - 28. હવે -3x છે ને અહીંયા તો વત્તા છે, તો આ વત્તા કરવા માટે શું કરવું પડશે? આ x જે છે એ xની જગ્યા પર જે છે આ m જે છે m કેટલો કહેવાય? જો m કેટલો કહેવાય તો -3 કહેવાય. અહીંયા m છે ને x² + mx - 28 એટલે આ માઇનસ થઈ ગયું એટલે x કેવો કહેવાય? જે m જે છે એ m -3 કહેવાય. આગળ જો 5x - 2y = k નો ઉકેલ 2 - 2 એટલે આ 5x છે -2y છે, એની જગ્યાએ k નો જવાબ આવવાનો છે. એટલે 5x ની જગ્યા પર કેટલા મૂકવાના? 2. આ બાજુ k નો જવાબ આવવાનો છે અને 2 ની જગ્યા પર કેટલા મૂકવાના? -2 બરાબર k. 5 દુ 10 અને 2 દુ 4 એટલે કેટલા આવે? તો જવાબ આવશે 14. 14 જવાબ કઈ જગ્યા છે? તો વિભાગ ઓપ્શન નંબર સી એ 14 છે એટલે આપણો જવાબ આવશે 14. બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય, આ પણ ઘણી વાર આવી ગયું. બિંદુને 0, બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. આગળ ઘનની સીમાઓને ખાલી જગ્યા કહેવાય. જે ઘન છે ઘનની સીમાઓને શું કહેવાય? તો ઘનની સીમાઓને પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ. આપણો જવાબ આવશે પૃષ્ઠ. નીચે આપેલા વિધાનો સાચા બને એ પ્રમાણે આપણને ઓપ્શનો આપેલા છે, ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું એટલે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી, જ્યારે જે 1 અને 2 છે એ પૂર્ણ પણ છે અને પ્રાકૃતિક પણ છે. y' x બંને ડેશ છે. આ x કહેવાય, આ x ડેશ કહેવાય, આ y કહેવાય અને આ y ડેશ કહેવાય. ડેશ બંને છે એટલે અહીંયાની વાત કરીએ. અંદરનો ભાગ શું કહેવાય? તો કયા ચરણમાં આવે? આ પ્રથમ, આ દ્વિતીય અને આ તૃતીય ચરણમાં આવે એટલે જવાબ આવશે આપણો તૃતીય ચરણ. ત્યાર પછી ખાલી જગ્યાનું સુલભા સૂત્ર સૌથી જૂનું છે. કોનું? તો જવાબ આવશે બોધાયન. શું આવશે? બોધાયન. રેખાને ખાલી જગ્યા પરિમાણ હોય તો રેખાને કેટલા? રેખાને 1 પરિમાણ હોય. રેખાને 1 હોય, ઘનને 3 હોય, સમતલને 2 હોય, એવું આપણે જોયેલું છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. એક શાંત રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખાને જેટલું લંબાવી શકાય સાચું છે. 30° ખૂણાના કોટિકોણનું માપ, કોટિકોણના પૂરક કોણનું માપ 120° થાય એ પણ સાચું છે. કેમ? કોટિકોણનો પૂરક કોણ આ 30 છે અને 30ને 90માંથી બાદ કરવાના એટલે એને શું મળે? કોટિકોણ મળે. આ મળ્યું, આ કોટિકોણ મળી ગયો. અને કોટિકોણનો પૂરક કોણ એટલે 180માંથી બાદ કરવાનું એટલે 60 ને 180 એટલે 120 આવી જાય એટલે 120 સાચું છે. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર રેખાઓ છે. તો આ વિધાન પર કેવું છે? 11 નંબરનું સાચું જ છે. નીચેના પ્રશ્નોને એક વાક્યમાં જવાબ આપવાના છે. હવે એક વાક્યમાં જવાબ અને આની વચ્ચેની આપણને એક સમય સંખ્યા પૂછેલી છે. એક એટલે કોઈ બી રીતના પૂછી શકે કે આપણે કોઈ બી લઈ શકીએ. આ છે આ બંને. હવે તમારે શું કરવાનું? બંનેને 10 વડે ગુણી કરવાનું અથવા બંનેને કોઈ બી રીતે ગુણી શકાય. 10 વડે ગુણી કરીએ તો કેટલા આવે? 10/30 અને આ બાજુ કેટલા આવે? 10 વડે ગુણી કરીએ તો 20/30. આની વચ્ચેની તમને 11 સંખ્યા મળી ગઈ. 11 માંથી કોઈ બી એક લખી દેવાની. કોઈ બી એક એટલે આપણે લખી દે 11/30, 12/30, 5 પૂછે તો 5 બી લખાય ને 9 પૂછે તો 9 બી લખાય. જેટલી લખી હોય એટલી લખાય. બિંદુ 4 અને -3 કયા ચરણમાં છે? તો આપણે ચરણની વાત કરી. અહીંયા ચરણ શું આવવાનું? પ્લસ પ્લસ પ્રથમ ચરણ, બીજું ચરણ માઇનસ પ્લસ, ત્રીજું ચરણ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ અને પછી પ્લસ માઇનસ. તો માઇનસ માઇનસમાં આવશે એટલે કયું? તૃતીય ચરણ. આ તે નંબરમાં આવી ગયું. આગળ નીચે આપેલા યોગ્ય જોડકા જોડવાના છે. જોડકા જોડવા માટે શું કરવાનું? x - 2y ની જગ્યા પર આમાંની કિંમત મૂકવાની. ચલો 14માં શું આવશે? 14માં પહેલાં આ મૂકી જોઈએ
એક્સ માઇનસ 2y બરાબર 3 આવવા જોઈએ. પહેલાં 3 મૂકીએ એક્સ બરાબર અને વાય બરાબર -1 મૂકીએ બરાબર 3 કેટલા આવવા જોઈએ? તો 3 અને ઓછા ઓછા વત્તા એટલે 5 આવી જાય. એનો મતલબ કે આ પહેલાં સાથે પહેલું આવતું નથી, તો પહેલાં સાથે બીજું ચેક કરીએ. -2y બરાબર 3 આવવા જોઈએ. કેટલા મૂકવાના? 1. એટલે એક્સ બરાબર 1 અને વાય બરાબર -1. તો 1 ઓછા ઓછા વત્તા 2 એટલે 3 આવી ગયા. એટલે આ 14માં સાથે કયું આવે? 14 સાથે બી આવે. હવે એક્સ બરાબર -3y શું મૂકવાનું છે આપણે? એક્સના છેદમાં વાય બરાબર -3 આવવા જોઈએ. એટલે કયા કરવા પડે? એક્સના છેદમાં વાય બરાબર -3 તો આપણે કયું આવશે? તો આપણે પહેલાં લખીએ 3, એક્સ બરાબર 3 અને વાય બરાબર -1. તો આ કેટલા આવી ગયા? -3 આવી ગયા. જ્યારે બીજું આની જરૂર નથી તો આવી ગયેલું છે. ત્રીજું મૂકીએ. ત્રીજામાં શું આવે? -3 અને નીચે બી -1. તો ઓછા ઓછા નીકળે એટલે +3 આવે. એટલે આમાં +3 જવાબ આવે ને આમાં -3 જવાબ આવે. તો આપણને -3 એટલે 15 સાથે કયું આવે? તો 15 સાથે એ આવશે. એટલે આ રીતના આપણે ચેક કરીને આ પ્રશ્નોના જવાબ આપવાના. અહીંયા આપણા 6 પેપર જે છે એના વિભાગ એનું સોલ્યુશન થઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના સોલ્યુશન મૂકવાનો પણ આપણે પ્રયત્ન કરીશું. આભાર.